મારી વાત કરું તો તું મારા લાઈફનો બેસ્ટ પાર્ટ છે, પણ લાઈફ ટાઈમ માટે. તારા રિલેટેડ હરેક વસ્તુ તરફથી મને ફૂલ્લી સેટિસ્ફેક્શન છે અને એમાં કોઈ ડાઉટ જ નથી એક કોઈ વસ્તુમાં કે તું મને હરેક વસ્તુમાં ફૂલ સેટિસ્ફાઈડ કરે છે, મારા ઉપર પૂરો ટ્રસ્ટ રાખે છે અને મેઇન પાર્ટ કે તું મારી કેર કરે છે. કેર બાબતે તારો કોઈ જવાબ જ નથી. પક્કું? મારો હિરોડો રડે, મારો હિરોડો ઉદાસ રહે, હિરોડો કંઈ મનમાં રાખે, હિરોડા નારાજ થાય, એ મારાથી ક્યારેય જોવાતું નથી, જોવા છે પણ નહીં. મારા માટે બેસ્ટ પાર્ટ છે લાઈફનો તરંગ. એને તે હું તમને કહું કે હું કદાચ બોલીશ તો મારા માટે બધું બહુ ઓછું છે, એના માટે કંઈ એક્સપ્લેન કરી શકું એમ જ નથી. એની બેસ્ટ કેર હોય છે મારા માટે, કોઈ બી વસ્તુ હોય. ઇવન રોડ ક્રોસ કરવાનો હોય તો હાથ પકડીને રોડ ક્રોસ કરાવવાનો, માર્કેટમાં જવું છે તો હાથ પકડીને મને માર્કેટમાં શોપિંગ કરાવશે. ઇન શોર્ટ, હાથ તો મૂકતો જ નથી મારો ક્યાંય, એકલી તો મને એવી રીતે કોઈ દિવસ નહીં. સો એ ટાઈમે મને કન્ફર્મ થઈ ગયું કે ના, હું આમના સાથે આ જિંદગીની 7 જન્મ 17 જન્મ 70 જન્મ કોઈ બી ગમે એટલા જન્મ મળે, મને પાર્ટનરમાં જોઈએ. બહુ ઇમોશનલ છે, હું છું પણ એ થોડોક વધારે છે. કોઈકને કેવા ગયો ભાઈ બધો છે. તારો લવ, જે તું અનબિલિવેબલ લવ તારો મારા માટે હોય છે, એના માટે તે હું તને કાંઈ કહી શકું એમ જ નથી. આઈ બિલીવ ઇન યુ એન્ડ યોર એવરી સિચ્યુએશન. આઈ એમ ઓલવેઝ વિથ યુ એન્ડ આઈ લવ યુ ટુ.